સમાચારમાં આગળ વાત કરીએ ગુજરાતની નવી કેબિનેટમાં રાજકીય સમીકરણો જેટલા રસપ્રદ છે એટલું જ એક અણધાર્યું કોઇન્સિડન્સ પણ હવે ચર્ચાનો વિષય બન્યું છે। નવા મંત્રીમંડળમાં 5 મંત્રીનો જન્મદિવસ એક જ દિવસે 1 જૂન પર આવે છે। આ 5 મંત્રીઓ છે નરેશ પટેલ, ડોક્ટર જયરામ ગામિત, આ ઉપરાંત ત્રિકમ ચાંગા, પૂનમચંદ બારંડા અને સ્વરૂપજી ઠાકોર। જ્યારે અન્ય એક મંત્રી ઈશ્વર પટેલનો જન્મદિવસ 21 જૂનનો છે। પ્રથમ નજરે જોતા આ કોઇન્સિડન્સ અણધાર્યું લાગે છે, પરંતુ આની પાછળ એક રસપ્રદ હકીકત છુપાયેલી છે। ગામડા કે નાના શહેરોમાં વર્ષો પહેલા જન્મ તારીખનો ચોક્કસ રેકોર્ડ રાખવાની પદ્ધતિ પ્રચલિત નહોતી, જેથી જૂન મહિનામાં જ્યારે શૈક્ષણિક વર્ષ શરૂ થતું હતું ત્યારથી શૈક્ષણિક દસ્તાવેજોમાં એ જન્મદિવસ વર્ષો સુધી રહી જતો। તો ગુજરાતની નવી કેબિનેટે આ વખતે રાજકીય સમીકરણો સાથે વયના આધારે પણ સંતુલન જાળવ્યું। નવી કેબિનેટમાં 45 વર્ષથી ઓછી ઉંમરના ઓછામાં ઓછા 6 ચહેરાઓનો સમાવેશ કરાયો છે। તો નવી ટીમમાં સૌનું ધ્યાન ખેંચી રહેલા ચહેરા છે રીવાબા જાડેજા। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની માત્ર 34 વર્ષની ઉંમરે રાજ્યની સૌથી યુવા મહિલા મંત્રી બન્યા છે। ત્યારબાદ કૌશિક વેકરિયાનું નામ બીજા સૌથી યુવા મંત્રી તરીકે સામે આવ્યું છે। તેમની ઉંમર 39 વર્ષ છે। ત્યારબાદ હર્ષ સંઘવી અને પ્રવીણ માળી, બંનેની ઉંમર 40 વર્ષ છે। આ ઉપરાંત 43 વર્ષીય સ્વરૂપજી ઠાકોર અને 45 વર્ષીય સંજયસિંહ મૈડા પણ યુવા શ્રેણીમાં ગણાય છે। તો નવા મંત્રીમંડળમાં 6 યુવા મંત્રીઓ સાથે અનુભવી અને પીઢ મંત્રીઓનો પણ સમાવેશ કરાયો છે। તો આગળ વાત કરીએ બોટાદ હળદર ગામે થયેલ ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ મામલે 85 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી। મુખ્ય આરોપી રાજુ કરપડા, પ્રવીણ રામ તેમજ અન્ય એક આપ હોદ્દેદાર પિયુષ પરમાર નામના વ્યક્તિની જૂનાગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી, જેમને કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો હળદર ગામે થયેલ ઘર્ષણ મામલે કોર્ટે આખરે રિમાન્ડ મંજૂર કર્યા। 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં ખાસ જો વાત કરવામાં આવે જે મુખ્ય આરોપી તરીકે જેમની ધરપકડ કરવામાં આવી હતી રાજુ કરપડા, પ્રવીણ રામ તેમજ અન્ય એક આપના હોદ્દેદાર પિયુષ પરમાર નામના વ્યક્તિની જૂનાગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવી, જેમને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આગળ વાત કરીએ ભાવનગરના વલભીપુર તાલુકાના 10 જેટલા ગામોમાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણીની તંગી સર્જાઈ, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। પાણી નહીં મળવાના કારણે દિવાળીના પર્વ પર લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આ સમસ્યાને લઈને ગામના સરપંચોએ તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ ગોહિલને મળીને નાયબ કાર્યપાલક ઇજનેર સમક્ષ રજૂઆત કરી। ઇજનેરે જણાવ્યું કે વલભીપુર બ્રાન્ચ કેનાલનું રિપેરિંગ કામ હોવાથી 2 દિવસ પાણી કાપ હતો, જે બાદ એજન્સીએ વિલંબ કરતા 5 દિવસ પાણીની સમસ્યા રહી। હાલ તંત્ર તરફથી એજન્સીને નોટિસ અને પેનલ્ટી માટે રજૂઆત કરાઈ છે। બે દિવસનો પાણી કાપ હતો, એ લોકોએ જાહેરાત કરેલી કે 2 દિવસ પાણી કાપ રહેશે। 2 દિવસની બદલે આજે 5મો દિવસ છે, તો બધા ગામના સરપંચો લગભગ 10 ગામના સરપંચો મારી પાસે રજૂઆત લઈને આવેલા કે પ્રમુખ સાહેબ 10 ગામને પાણી આ લોકોએ આપ્યું નથી, કે ભાઈ આ લોકોને 5 દિવસથી પાણી નહોતું મળ્યું અને મને ખ્યાલ આવ્યો એટલે બધાને લઈ અને મેં સાહેબને રજૂઆત કરેલી। 2 દિવસ એમાં GWL ઉપરથી કાપ હતો, જે વલભીપુર બ્રાન્ચ કેનાલ છે એનું રિપેરિંગ કામ કરવાનું હતું, એટલા માટે કાપ મૂકેલો હતો। એ દરમિયાન વલભીપુર જૂથ સુધારણા યોજનાનું કામ ચાલુ હતું, એના માટે જોબ કનેક્શન નવા કનેક્શન આપવાનું હતું જલ જીવન મિશન અંતર્ગત, એટલા માટે એજન્સીને 1 દિવસનો ટાઈમ માંગ્યો કે અમારે જોબ કનેક્શન આપવું છે। એજન્સી 1 દિવસની જગ્યાએ 3 દિવસનો ટાઈમ લઈ લીધો, એટલે 14-15 છે એના લીધે કાપ હતો અને 16 કાલ એજન્સીના પક્ષે વિલંબ છે, એટલા માટે અમે એજન્સીને નોટિસ પ્લસ પેનલ્ટી આપવા માટેની રજૂઆત છે અમે અમારા તરફથી